મસ્ત મજાની ઋતુ આવી ગઈ છે અને મસ્ત મજાનો ખોરાક ખાવાનો સમય આવી ગયો છે. આપણે બધા જ રાહ જોતા હોઈએ છીએ શિયાળાની, કે ક્યારે શિયાળો આવે અને આપણે અડદ પાક, મેથી પાક, ખજૂર પાક બધા પ્રકારના પાક ખાઈએ. પણ ખરેખર એની જે અસલ રીત હતી, જે આપણી વૈદિક પરંપરાની જે રીત હતી, એ રીત શું જાણીએ છીએ? નથી જાણતા. તો આજે આપણે જાણીશું કે ખરેખર પાક કઈ રીતે બનાવવાના હોય છે. તો સૌથી પહેલા તો હું અડદ પાકની વાત કરીશ. તો મોટા ભાગના લોકો રેડીમેડ પાક લાવીને ખાય છે અને એને બનાવવાની રીત પદ્ધતિ અને કઈ વસ્તુ મારા માટે અયોગ્ય છે એ પણ જાણવું જરૂરી છે. તો સૌથી પહેલા તો વાત કરીશ કે અડદ પાકની અંદર શું શું આવે. તો આપણે બધાને ખબર છે, ખાસ કરીને મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે અડદ, અને ત્યાર પછી છે ઘી, અને ત્યાર પછી છે ખાંડ, જે આપણે નાખી રહ્યા છીએ. પણ ખરેખર અડદ પાકની અંદર અડદ તો આવે જ છે, પણ ઘી ગાયનું જ હોવું જોઈએ, કેમ કે ગાયનું ઘી જ સુપાચ્ય છે. ભેંસનું ઘી ખાઈએ તો આપણે ભેંસ જેવા થઈ શકીએ છીએ, કેમ કે ભેંસનું ઘી બહુ વધારે પડતું ફેટવાળું હોય છે. વેજીટેબલ ઘી નથી ખવાતું, તેમ ડેરી પ્રોડક્ટ પણ નથી ખવાતી. અને આપણને અત્યારે જે આર્ટિફિશિયલ ઘી મળી રહ્યા છે બેકરીઓમાં, ડેરીઓમાં, આ બધાથી આપણે વાકેફ જ છીએ. તો એ બધું ઘી આપણા માટે નથી. અને જો આ ઘીથી કંઈ પણ વસ્તુ બનાવીએ છીએ તો ખરેખર આપણે કોઈ પણ તકલીફને નોતરીએ છીએ સામે ચાલીને, કે આવ અને મારા બોડીની અંદર તું તકલીફ ઊભી કર. તો આ નથી ખાવાનું હોતું. ત્યાર પછી છે અડદ. તો અડદ પોષક તત્વોમાં જબરજસ્ત છે, પણ પોષક તત્વોની સાથે સાથે આપણા શરીરમાં ગરમી ઉત્પન્ન કરવા વાળું, તાકાત વધારવા વાળી જે અડદની દાળ છે, અને એમાં આપણે જે અડદ પાક બનાવીએ છીએ તો એક જાતનું શક્તિવર્ધક અને બળવર્ધક આપણું આ જે પાક છે. પણ એને ખરેખર દરેક વ્યક્તિ ખાઈ શકતા નથી. આપણે વાપરીએ છીએ ખાંડ. તો ખાંડ કેટલી શરીર માટે હાનિકારક છે એ આપણે બધા જ જાણીએ છીએ. ઘણા બધા એવા કેમિકલો છે જે આપણા સ્વાસ્થ્યને હાનિકારકતા પહોંચાડે છે, અને ઘણા બધા એવા અંદર ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે કેમિકલોની સાથે ભેળસેળ થવામાં આવી છે, જેના કારણે ડાયાબિટીસ વધી રહી છે, અપચો વધી રહ્યો છે, અને આપણા શરીરમાં કોઈ પણ બાબતે ખાંડ સારી નથી, આપણે બધા જ જાણીએ છીએ. તો ખરેખર જો અડદ પાક બનાવવો હોય તો ગાયના ઘીમાં અને ખાંડ મિશ્રી અથવા તો ખાંડ સરી અને અથવા તો સાકરમાં બનાવી શકાય છે, અને એ જ પાક આપણો સારો હોય છે. મોટા ભાગના પાક આપણે ગોળ અને ઘીમાં બનાવીએ છીએ, અને મોટા ભાગના પાક ગોળમાં બનાવવાથી ગોળ સુપાચ્ય છે, પાચન સારું કરે છે, શક્તિ વધારે છે, ઘણા બધા ફાયદા આપણને કરે છે. અને એટલા માટે જ અડદ પાક હંમેશા ખાંડસરી કાં તો સાકર અને કાં તો ગોળમાં બનાવવો જોઈએ. તો આ આપણી અસલ રીત અને પદ્ધતિ છે. બીજું કે જ્યારે બનાવીએ છીએ ત્યારે પણ અડદની દાળમાંથી જે લોટ બને છે ને બરાબર શેકાવા દેવો જોઈએ, અને અંદર જે પાક લેવામાં આવે છે પાકને પણ બરાબર પાકી જાય ત્યાર પછી જ એને બનાવવાનો હોય છે. અને એની અંદર ઘણી બધી ઔષધિઓ પડે છે. સફેદ મૂસળી પણ નાખીએ છીએ, સૂંઠ નાખીએ છીએ, મરી નાખીએ છીએ, મસાલા નાખીએ છીએ, કાજુ બદામ દ્રાક્ષ નાખીએ છીએ, આ બધા સૂકા મેવાને બધું જ નાખીએ છીએ. પણ આપણને ખબર પણ હોવી જોઈએ કે એને પચાવવા કઈ રીતે. કહેવામાં આવ્યું છે કે 2 બદામ પચાવવી હોય તો 100 સૂર્ય નમસ્કાર કરવા પડે. તો અડદિયા પચાવવા માટે આપણે શું કરવું જોઈએ એ પણ આપણે શીખી લેવું જોઈએ. અડદ પાક ક્યારે ખાવો જોઈએ અને કોને ખાવો જોઈએ એ વિશે વાત કરું તો સૌથી પહેલા તો અડદ પાક સવારના પોરમાં ભૂખ્યા પેટે જ ખાવો જોઈએ, અને એવા વ્યક્તિએ ક્યારેય ન ખાવો જોઈએ જેમને અપચો છે. અડદ પાક આપણે ખાઈએ છીએ પણ ભૂલ ક્યાં કરીએ છીએ કે આપણે ચા નાસ્તો પણ કરીએ અને ભોજન પણ લઈએ અને અડદ પાક પણ લઈએ, અને ગમે ત્યારે લઈએ. પણ આવી રીતના હોતું નથી. જ્યારે અડદ પાક બને છે તો અડદ પાક ફૂલ ઠંડીની સિઝન હોય ત્યારે જ એક જ મહિના માટે ખાવાનો હોય છે, જ્યારે વધારે પડતી ઠંડી હોય ત્યારે. અને એ પણ તમારે એકલો જ ખાવાનો હોય છે, સાથે ચા કે સાથે નાસ્તો કે સાથે જમવાનું ન લઈ શકાય. અડદ પાકને એના પોતાના ફાયદા છે, તે લેવા દેવા જોઈએ, અને લેવા દેવા હોય તો એને એકલો ખાવો જોઈએ અને પચાવવો પણ જોઈએ. સાથે સાથે તમે થોડી વાર પછી એના પર ગરમ પાણી પણ પીવું જોઈએ, જેના કારણે તમે ઘીવાળી કંઈ પણ વસ્તુ ખાધી છે તો એ જામી ન જાય અથવા તો પચવામાં હળવું થઈ જાય. એના માટે ઉપર જો તમે થોડી વાર પછી અડધો કલાક પછી ગરમ પાણી પીવો તો એને સારી રીતે પચાવી શકો છો. અને સૌથી વધારે ભૂલ આપણે કરીએ છીએ
કે ભેંસના ઘીમાં બનાવીએ છીએ તો ભેંસને આપણે કહેવામાં આવે છે કે ભેંસને 10 વખત પાટું મારો તોય ન હલે. મતલબમાં આપણી અંદર આપણે આળસ ઊભી કરવી છે, અપચો ઊભો કરવો છે, મેદસ્વીતા લાવવી છે અને આપણા શરીરને બેડોળ બનાવવું છે તો આપણે આવી રીતના અડદિયો ખાવાનો. નહીતર અડદિયાની રીત છે કે જેને બરાબર પાચન સારું હોય અને જેને ખરેખર રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, શરીરની અંદર સ્ટેમિના ઓછો હોય, તાકાત ઓછી હોય, નબળા લોકો હોય એવા લોકોને ખાવો જોઈએ અને ખરેખર ખાવાની બનાવવાની રીત બરાબર આવડતી હોય તો જ ખાવો જોઈએ. જ્યારે આપણે અડદ પાક કંઈ પણ વિચાર્યા વગરના ખાઈ લઈએ છીએ ત્યારે શું થાય? તો પહેલી વાત તો જ્યારે આપણે ચા અને અડદ બંને સાથે લઈએ છીએ તો આપણા પેટમાં આપણો જે અડદ પાક છે પચતો નથી અને સૌથી પહેલા આપણે જ્યારે ચા લઈએ છીએ તો ઓલરેડી ચા એસિડિક છે તો આપણા પેટમાં અપચો ઊભો કરે છે અને જેના કારણે સૌથી પહેલા આપણું પાચન તો નબળું હોય જ છે પણ સાથે સાથે એસિડિટી પણ વધે છે, જેના કારણે આપણને પહેલી જ તકલીફ શરૂ થઈ જાય છે. આપણે ખોરાકનું એક રીત છે, ખોરાક કાં તો પચે અને કાં તો સડે. પચતો નથી તો એ સડવાનો છે અને તમે ઘી સાથે લીધો છે તો એની ચરબી બનવાની છે તો ઓટોમેટિક વજન વધે છે. તો હંમેશા અડદ પાક પચાવવા માટે આપણે આપણું શારીરિક શ્રમ વધારવો જોઈએ, આપણી તાકાત વધારવી જોઈએ, કસરત વધારવી જોઈએ અને સાથે સાથે પચાવવું પણ જોઈએ. તો જ આપણો જે ખોરાક છે એને આપણે આપણી તાકાતમાં કન્વર્ટ કરી શકીએ, આપણા હાડકાં મજબૂત કરી શકીએ, આપણા સ્નાયુ મજબૂત કરી શકીએ. એના માટે ખરેખર અડદ પાક નહીં પણ બધા જ પ્રકારના પાક શિયાળામાં ખાવા જોઈએ, કેમ કે આખા વર્ષ દરમિયાન આપણા બોડીને જે ઘસારો થયો છે, કામ કરવામાં આપણા હાડકાં ઘસાયા, સ્નાયુ નબળા પડ્યા છે, કાંઈ પણ આપણા બોડીમાં કમી આવી છે તો એને રિકવર કરવા માટે શિયાળામાં દરેક પ્રકારના પાક ખાવા જોઈએ, જેના કારણે આપણા બોડીમાં તાકાત, શક્તિ આ બધું વધે અને એના કારણે આપણે મજબૂત બની શકીએ. પણ જો એને ખરા અર્થમાં જાણીને નથી ખાતા તો ઘણી વખત આપણે કહીએ ને કે અર્થનો અનર્થ થઈ જાય એવી રીતના આપણે ઓવરવેટ થઈ જઈએ છીએ અને વજન વધે છે, અપચો થાય છે, જેના કારણે ગેસ, કબજિયાત, એસિડિટી પણ થઈ શકે છે અને સમય જતાં ઘણી બધી તકલીફ પણ આવી શકે છે. અડદ પાકને જો તમે ખરેખર ખાવા માંગો છો તો સાચી રીત અને પદ્ધતિ અપનાવીને ખાજો, જેના કારણે તમે એનો સારો એવો ફાયદો લઈ શકો. થેન્ક યુ.